એટલું મસ્ત પાણી છે ને અહીંયા, એટલું ઠંડુ 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 અને એટલું ચોખ્ખું પાણી છે. એટલું ચોખ્ખું પાણી છે ને કે અંદર માછલીઓ પણ દેખાય છે. જો બસ તો અહીંયા જ ટ્રેકિંગ પતે છે અમારું. હવે જઈએ છીએ અમે રિસોર્ટ ઉપર પાછા. જમા કરવાનું કરીને જે શૂટ પતાવવાનું છે શૂટ ચાલુ કરશું. અને કાલે કંઈ થયું નહીં, પબ્લિક વધારે હતી એટલે. સો ફ્રેન્ડ્સ, આ રીતનું રહ્યું 2 દિવસનું પોળો ફોરેસ્ટ. આપણે તો સાચું જ બોલવાનું, એને પોળો ફોરેસ્ટ જ કહેવાય. આ રીતના રહ્યા 2 દિવસની મજા કરવાના વેકેશનના દિવસો. હવે જઈએ છીએ અમદાવાદ. પણ હા, એટલું યાદ રાખજો કે તમે ઇફ આયા હો પોળો ફોરેસ્ટમાં, ક્યાં બી રોકાયા હો અને ઘરે જવું હોય તો 5 કે 6 વાગતા નીકળી જજો. પણ પછી જો 7 કે 8 વાગે તો પછી નીકળવાનું ટાળજો, કારણ કે રસ્તામાં અંધારું થઈ જશે. ભલે પછી ગમે તેટલી આપણી ગાડીમાં લાઇટ હોય પણ રિસ્ક નહીં લેવાનો. તો પ્લીઝ આ વસ્તુનું ધ્યાન રાખજો. બાકી તો મળીએ આગળ કશે ફરવા જઈશું તો. બાકી ડેલી બ્લોગમાં તો મળતા જોઈએ છે. કંઈ નહીં, જવું ઘરે અમદાવાદ. શાંતિથી મળીએ. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ફ્રેન્ડ્સ? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. હું આવ્યો છું પોલો ફોરેસ્ટ. એકચ્યુઅલીમાં પોલો ફોરેસ્ટ નથી કહેવાતું, એને પોળો ફોરેસ્ટ કહેવાય છે. પણ બધાએ નામ પાડી દીધું છે પોલો ફોરેસ્ટ. એ બાજુ સરસ મજાનો પહાડ, કુદરતી દ્રશ્ય જુઓ અહીંયા બધે. ના બતાવો. એટલે કે કહેવાય ને કુદરતની એકદમ નજીક હું આવ્યો છું પોલો હેરિટેજ રિસોર્ટ પર. ચલો લઈ જાઓ અંદર. અહીંયા છે એમની પાર્કિંગ સ્પેસ, જ્યાં બહાર તમે જો સ્ટુડન્ટ્સને લઈને આવો, ઘરવાળા આવો કે પિકનિક માટે ગમે તેટલા આવો તો 1 2 3 4 5 થી 6 બસો તો આરામથી આવી જશે. એટલે વિચારો ગાડીઓ તો કેટલી બધી આવશે. એટલે આટલો મોટો છે પાર્કિંગ, બહારનો સ્પેસ છે. અહીંયા ગાર્ડન એરિયા છે. કંઈ એક્ટિવિટી કરાવી હોય, ગરબા બરબા રમવા હોય કે કશું બી, ખોખો રમવું છે કે ટેણિયાઓને ભેગા કરીને જે રમાડું એ રમાય. અહીંયા મસ્ત ટાયરથી લઈને હિંચકા પણ આપેલા છે જોડે. હવે એન્ટ્રી જોઈએ. અહીંયાથી છે જે રિસોર્ટમાં જવાનું છે. અને અહીંયાનું અત્યારે તો ભલે તમને લાગતું છે કે અત્યારે આ તડકો છે અને કંઈક અલગ દેખાય છે, પણ રાત્રે માહોલ જોવા જેવો છે. રાત્રે જે લાઇટિંગ્સ ને બધું હોય છે ને, જે મસ્ત અહીંયા વાતાવરણ લાગે છે. અને આ સાઈડ સરસ મજાનું એ લોકો તાપણી માટે બોન ફાયર કરી આપે છે આ ગાર્ડનમાં. અહીંયા આગળ મસ્ત શાંતિથી તમે જેટલા બી લોકો આવ્યા હોય બેસી શકો છો. જઈએ હવે આ બાજુ. અહીંયા આવેલું છે હોકો. હવે તમે અંદર તો ખાધું, તમને થયું છે આઈસ્ક્રીમ ખાવો છે, કોલ્ડ ડ્રિંક્સ પીવા છે, સેન્ડવિચીસ, મેગી, તો એ બધું જ આ ડાઇનિંગ આખી સ્પેસ છે. એટલે કેફે ટાઈપ કહેવાય ને, આપણા સ્કૂલનું કેફે ના હોય કે એક કેમ્પસ કોલેજનું, એ ટાઈપનું આખું બનાવેલું છે ને. અહીંયા બધા બેસીને રમી શકે છે. સ્ટોપ. એમાં સાથે ટેણિયાઓને કૂદવા માટે સરસ મજાનું, એમને આવડું જમ્પિંગ વાળું એટલું બધું ગમતું હોય ને, એ પણ અહીંયા જ છે. એટલે તમારે ટેણિયા આવશે તો હેરાન નહીં કરે. અહીંયા આગળ ભાઈબંધો બની જશે અને ફૂલ મોજ કરશે. હવે જોઈએ એમનું રેસ્ટોરન્ટ એરિયા. આ છે એમનો આખો રેસ્ટોરન્ટ એરિયા. એટલે કે અહીંયા લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, હાઈ ટી, આ ચારેય વસ્તુ અહીંયા તમે એના યોગ્ય ટાઈમે આવીને જમી શકો છો. જોઈ લો અહીંયા એક સાથે કેટલા લોકો બેસી શકે છે. વેગ ટેબલ ઉપર તમે જોઈ લો તો 10, સેવા કેટલા છે? 4 5 6 7 8 80 થી 90ની કેપેસિટી છે. અહીંયા આરામથી બેસી શકે. અહીંયા આગળ બધાને બુફે લાગે છે. અહીંયા આગળ જમવાના બુફે લાગે છે બધા. અને આ સાઈડ છે કિચન એરિયા, જે ખરેખરમાં ક્લીન હોય છે, ખરાબ નથી હોતો. ઇન્ડોર ગેમ્સની વાત કરું તો અહીંયા ટેબલ ટેનિસ જોડે કેરમ પણ છે, ચેસ, લૂડો, બધું જ છે. બહુ જ મોટી સ્પેસ છે. લાઇટ પણ છે, બોલ પણ છે. જોડે જોડે પેલું તીરવાળું રમવું હોય ને તો એ પણ અહીંયા છે. ચલો જોઈએ. તો આ છે પોલો હેરિટેજ રિસોર્ટનો રિસેપ્શન એરિયા, કે જ્યાં આવીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો, બધી પૂછી શકો છો કે જે પણ રૂમની તમારે ડિટેલ્સ જોઈએ. જોડે અહીંયા આ બધી લોકેશન છે જે
ફરવા જેવી છે, અહીંયાથી નજીક છે, મંદિર છે, આ વોટરફોલ છે, આ ઉપર જઈને જે સનસેટ વાળો છે, આ રીતનું છે આખું. અહીંયા આગળ છે આખું એડવેન્ચર એક્ટિવિટીઝ માટેનું છે, જે છોકરાઓને અહીંયાથી આખું ઉપર જવાનું, આ બધું ચાલવાનું, મતલબ કે 4 થી 5 પ્રકારનું અલગ અલગ ચાલવાની વસ્તુઓ છે કે જ્યાં પૂરી સેફટી જોડે એ લોકોને બાંધીને દોરીને એવી રીતે, એટલે મતલબ કે તમારા સ્કૂલના પિકનિક વાળા કે બધા ફ્રેન્ડ્સ આવી શકો તો બહુ જ મજા આવે. એની જોડે જ આગળ ઝીપ લાઇન પણ છે. આવી જા અહીંયાથી. હવે આપણે જઈ રહ્યા છે કે સ્વિમિંગ પુલ. અહીંયાનો સ્વિમિંગ પુલ ખરેખર મોટો છે, બહુ જ મજા આવે એવો છે. એનું ફિલ્ટર પણ સારું છે કે પાણી ચોખ્ખું ને ચોખ્ખું રહે, એટલે બગડેલું નહીં હોય. ખરેખર હું આવ્યો અને મેં જોયું, તમે જુઓ ખાલી સ્વિમિંગ પુલની સાઇઝ જો. બતાવ સ્વિમિંગ પુલ બતાય. જે બધા જે પણ આવે જે પિકનિક માટે કે એ લોકો આવતા હોય છે, એમાં સ્પીકર મૂકીને આપેલું હોય છે એકદમ ડીજે ટાઈપ, અને બધા અહીંયા ગરબા રમતા હોય છે. કાલે મેં જોયું બધા જે ભેગા મળી રમતા હતા, જે મોજ કરતા હતા ભાઈ, ગજબ. વાત કરું ઝીપ લાઇનની, તો એ ઝીપ લાઇન અહીંયાથી ઉપરથી સ્ટાર્ટ થાય છે, તો ત્યાંથી લઈને છેક ત્યાં સુધી છે, બહુ જ દૂર છે. જે મારે કરવાનું છે હું આજે સાંજે કરીશ, પણ બહુ મજા આવે છે. હવે હું તમને બતાવું અહીંયાની રૂમ્સની વાત કરું તો રૂમ બતાવવા છે. તો આ છે એમનો રૂમ કે જે તમને બતાવું છું. આ ટાઈપનું તમે ઇફ કપલ આવો કે પછી ફ્રેન્ડ્સ જોડે આવો તો હવે એક રૂમ લઈ શકો છો. મેઇન તો અહીંયા નાઇટ સ્ટે માટેની પરફેક્ટ જગ્યા છે. અને જોડે બાલ્કનીની વાત કરું તો એ ચકાચક તમે 2 જણ અહીંયા બેસીને ચા પી શકો છો અને આ સુંદર નજારાની મજા માણી શકો છો. હા, તો બસ આ રીતનું છે. જો તમે પોલો ફોરેસ્ટ આવો તો આવી રીતે રિસોર્ટમાં રોકાઈ શકો છો. હું તો અહીંયા રોકાયો પોલો હેરિટેજ રિસોર્ટમાં. મને ખરેખર મજા આવી, કારણ કે જગ્યાઓ બધી અહીંયાથી નજીક છે અને જોડે અમે બહુ બધી વસ્તુઓ ફર્યા, ટ્રેકિંગ કર્યું, મંદિરો ફર્યા, બહુ જ મજા આવી. તો મળીએ આવી જ નવી જગ્યા તમને બતાવીશું. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.